અંકલેશ્વરમાં રમજાન માસ અને હોળી ધૂળેટીના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી. કોમી એખલાસભર્યા વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા અનુરોધ કરાયો છે. હાલ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેટીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે. આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, મુસ્લિમ આગેવાનો વસીમ ફળવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નમસ્કાર. આવનારા તહેવારો હોળી ધૂળેટી અને રમજાન માસને લઈ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિનો હેતુ કે આવનારા તહેવારો શાંતિથી અને ઉલ્લાસથી ઉજવાય એ હતો, જેની અંદર અમારા જિલ્લા ભાજપના અને શહેર ભાજપના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને બીજા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો હું અંકલેશ્વર શહેરની પ્રજાને, યુવાનોને નિવેદન કરીશ કે તેઓ શાંતિ અને હર્ષોલ્લાસથી પોતાના તહેવારો ઉજવે અને અંકલેશ્વરની શાંતિ બનાવી રાખે. અસ્તુ. વંદે માતરમ. આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેટી તથા રમજાન માસમાં જે કંઈ પણ અગવડો પડે છે અને કેવી રીતના એનું નિરાકરણ લાવવામાં આવે તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. આવનાર તહેવારો સૌ ભેગા મળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવી જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.